Hello, my dear friends. How are you? Welcome to your beautiful channel, CV's Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. So, ગઈકાલે આપણે સદિશનું ઇન્ટ્રોડક્શન જોયેલું, સદિશની ઉપયોગિતા શું છે એ આપણે જોયેલું, અને સદિશમાં અદિશ રાશિઓ કોને કહેવાય, સદિશ રાશિઓ કોને કહેવાય, અને સદિશ રાશિમાં મૂલ્યની સાથે દિશાને કેવી રીતના રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરેલી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સદિશોના પ્રકાર. શું જોવા જઈ રહ્યા છીએ બેટા આજે? વેરી મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ, વેરી મોસ્ટ આઈએમપી થિયરી. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સદિશોના પ્રકાર. કોના પ્રકાર બેટા? સદિશોના પ્રકાર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ટાઈપ્સ ઓફ વેક્ટર્સ, ટાઈપ્સ ઓફ વેક્ટર્સ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલ. એમાં પહેલો ટોપિક છે બેટા આપણી પાસે ટાઈપ્સ ઓફ વેક્ટરમાં. ઘણા બધા ટાઈપ્સના વેક્ટર છે, એપ્રોક્સિમેટલી 13 થી 14 ટાઈપના વેક્ટર્સ છે, પણ ઉપયોગી વેક્ટર્સ છે ને આપણે પહેલા શરૂઆતમાં જોતા જઈશું. ઓકે, ચાલ. એમાં પહેલો વેક્ટર્સ છે બેટા, એને આપણે લઈએ છે સમાન સદિશ. કયો સદિશ બેટા? સમાન સદિશ. એને આપણે કહીએ છીએ ઇક્વલ વેક્ટર્સ. ઇંગ્લિશમાં એને આપણે શું કહીએ છીએ બેટા? ઇક્વલ વેક્ટર્સ. શું કહીએ છીએ બેટા? ઇક્વલ વેક્ટર્સ. બોલ, સમાન સદિશ કોને કહેવાય? તો જે સદિશનું, ધ્યાનથી સમજજો, જે સદિશની દિશા અને મૂલ્ય બંને સમાન હોવા જોઈએ. બંને કેવા હોવા જોઈએ બેટા? બંને સમાન હોવા જોઈએ. તો એને આપણે ઇક્વલ વેક્ટર્સ કહીએ છીએ. સર, ઉદાહરણ આપીને સમજાવો. ધારો કે એક સદિશ એ છે આયરો, બરાબર, અને બીજો સદિશ બી છે આ રહ્યો. ઓકે, તો આ બંનેનું દિશા પણ સેમ હોવી જોઈએ, અને એનું મૂલ્ય કેવી રીતના લખાય હું તમને સમજાવું છું. એનું મૂલ્ય પણ કેવું હોવું જોઈએ બેટા? સેમ હોવું જોઈએ. જો એક એક્ઝામ્પલ હું તમને સરસ મજાનું એક્ઝામ્પલ આપું કે મારું ઘર છે, મારી બાજુમાં મારા ફ્રેન્ડનું ઘર છે, અને અમારા બંનેની સામે એક શોપ છે, બરાબર, જ્યાં અમને ઉનાળાની સિઝન હતી તો આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ. ઓકે, મેં મારા ફ્રેન્ડને કોલ કર્યો, ચાલ આપણે બંને આઈસ્ક્રીમ લેવા જઈએ. ઓકે, તું પણ ખાજે, તું તારા પૈસા નહીં, હું મારા પૈસા નહીં ખાવા. ઓકે, તો અમે બંને અમારા ઘરમાંથી નીકળ્યા, બરાબર. એ એના ઘરમાંથી નીકળ્યો, હું મારા ઘરમાંથી નીકળ્યો. ઓકે, અમે બંને ગયા આઈસ્ક્રીમની શોપ પર. પણ શોપ પર જઈને અમે જોયું ને, તો અમારા ઘરમાંથી આઈસ્ક્રીમની શોપ બંનેની દિશા પણ એક હતી, અને બંનેનું અંતર પણ સેમ હતું. બોલ, તો આને આપણે શું કહીએ છીએ બેટા? સમાન સદિશ. કયો સદિશ કહીએ છીએ બેટા? સમાન સદિશ. કયો સદિશ કહીએ છીએ બેટા? સમાન સદિશ. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? ઓકે, ડન? ઓકે સર, ચાલ. તો આ હતો આપણો સમાન સદિશ. ઓકે, પછી એના પછી જોઈ લે બેટા, સેકન્ડ ટોપિક છે બેટા સમાંતર સદિશ. કયો સદિશ બેટા? સમાંતર સદિશ, જેને આપણે કહીએ છીએ સમાંતર સદિશ. સમાંતર સદિશને આપણે કહીએ છીએ પેરેલલ વેક્ટર. પેરેલલ વેક્ટર. બોલ, આના નામ પરથી જ તને ખ્યાલ આવતો હશે કે સમાંતર સદિશ કોને કહેવાય. સમાંતર સદિશનું મૂલ્ય શું થાય? કે બંને સદિશની દિશા તો સેમ હશે, પણ મૂલ્ય સેમ હોય તે જરૂરી નથી. અરે બંને, જો ધારો કે આ એક સદિશ છે, સદિશ એ, બરાબર, અને આ સદિશ છે સદિશ બી. તું જોઈ શકે છે બંનેની દિશા સરખી છે, પણ બંનેનું મૂલ્ય સરખું નથી. ધારો કે આ સદિશ બી છે ને બેટા, એ કરતા 2 ગણો છે. કેટલા ગણો છે? 2 ગણો. તો તું આમ પણ લખી શકે કે સદિશ બી બરાબર 2 ટાઈમ્સ સદિશ એ. અધરવાઇઝ તું આમ પણ લખી શકે સદિશ બી બરાબર કે ટાઈમ્સ સદિશ એ, જ્યાં કે બિલોંગ્સ ટુ આર, કોઈ પણ વાસ્તવિક સંખ્યા, પણ આર પ્લસ લખે તો વધારે સારું. ઇઝ ઇટ ક્લિયર? 2 ગણો, 1 ગણો, 2 ગણો, 3 ગણો, 4 ગણો, 5 ગણો. જો અહીંયા ઋણ આવી જાય ને બેટા, તો સદિશની દિશા બદલાઈ જાય એટલા માટે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? ઓકે, 100% શ્યોર? તો આને આપણે શું કહીએ છીએ? સમાન સદિશ. બોલ, સમાન સદિશની વ્યાખ્યા આપણે શું કરી બેટા? સમાન સદિશ કોને કહેવાશે? જે બે સદિશની દિશા તો સેમ હશે, પરંતુ મૂલ્ય સમાન હશે નહીં. એને આપણે કહીએ છીએ સમાન સદિશ. સમાંતર સદિશ. એના પછી છે બેટા પ્રતિ સમાંતર સદિશ. કયો સદિશ બેટા? પ્રતિ સમાંતર સદિશ. કયો સદિશ બેટા? પ્રતિ સમાંતર સદિશ. ઓકે, તો તું એ પણ જાણી શકે છે કે પ્રતિ સમાંતર સદિશ કોને કહેવાય છે બેટા? સેમ થિંગ. ધારો કે આ કોઈ છે સદિશ એ, એની વિરુદ્ધ દિશામાં આ કોઈ છે સદિશ બી, તો બંને સદિશના મૂલ્ય તો સરખા નથી જ, પણ દિશા પણ વિરોધી છે.
દિશા પણ કેવી છે બેટા? વિરોધી છે, અપોઝિટ ડિરેક્શનમાં. ચેક કર, સદિશ એ આ દિશામાં છે, સદિશ બી આ દિશામાં છે, તો આ બંને સદિશોને આપણે શું કહીશું બેટા? પ્રતિ સમાંતર સદિશ. અરે યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજાય છે? 100% શ્યોર? સમજાય તો મનમાં શું બોલવાનું? યસ સર, સમજ પડે છે, કોન્ફિડન્સ વધે. શું વધે બેટા? કોન્ફિડન્સ વધે. બોલ, ઇઝ ઇટ ક્લિયર? 100% શ્યોર? હા સર, ચાલો તમે કહો છો તો શ્યોર જ હશે. ઓકે, એના પછી છે 3-4 નંબર. 4 નંબર પર આપણે લઈએ નેગેટિવ વેક્ટર. કયો વેક્ટર લઈએ બેટા? નેગેટિવ વેક્ટર. એને આપણે આવું પણ કહી શકીએ, વિરોધી સદિશ. કયો સદિશ બેટા? વિરોધી સદિશ. આ બાદબાકીના નિયમમાં આ સદિશ બહુ કામ આવશે બેટા, ધ્યાન રાખજો. વિરોધી સદિશ, બરાબર. નેગેટિવ વેક્ટર. નેગેટિવ વેક્ટરનો મિનિંગ શું થાય સમજ. ધારો કે આપણી પાસે કોઈ સદિશ એ આ દિશામાં છે, સદિશ એ, તો આનો વિરોધી સદિશ તમે આમ લખી શકો. આ સદિશ બી તમે આને નામ આપ્યું, પણ સદિશ બી બરાબર તમે શું લખી શકો બેટા? -a. વિરોધી સદિશમાં શું થશે બેટા ખબર? આનું અપોઝિટ. સર, તો આ પણ વિરોધી થયો નહીં રહ્યો, આ પ્રતિ સમાંતર તમે લખ્યું, પણ આમાં શું હશે ખબર બેટા? આમાં મૂલ્ય બદલાઈ જાય છે, બરાબર. આમાં જ્યારે એક્ઝેક્ટ વિરોધીમાં આ જેટલું હશે એટલું જ આ પણ વિરોધી દિશામાં. ધેટ્સ ઇટ. અરે સમજાય છે કે? ઇઝ ઇટ ક્લિયર? 100% શ્યોર? ઓકે, ચાલ નેક્સ્ટ વન. 4 આવી ગયું. નેક્સ્ટ વન 5 નંબર. 5 નંબર પર આવશે બેટા શૂન્ય સદિશ. કયો સદિશ આવે છે બેટા 5 નંબર પર? શૂન્ય સદિશ, જેને આપણે કહીએ છીએ નલ વેક્ટર. નલ એટલે 0, જેને આપણે શું કહીએ છીએ બેટા? નલ વેક્ટર, બરાબર. ચાલ, નલ વેક્ટર એટલે કે જે સદિશ પાસે મૂલ્ય નથી પરંતુ અચોક્કસ દિશા હશે. સર, આ તે વળી કેવો સદિશ? જે સદિશ પાસે મૂલ્ય નથી પરંતુ અચોક્કસ દિશા હશે. કેવી દિશા હશે બેટા? અચોક્કસ દિશા હશે. આર્બિટરી ડિરેક્શન જેને કહેવામાં આવે છે. જો એક એક્ઝામ્પલ આપું. જો ત્યાં ભૂત થાય છે, અરે ત્યાં ભૂત થાય છે. જો યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? ત્યાં ભૂત થાય છે, તમે દિશા બતાવો છો પણ ભૂત દેખાતું, ભૂતનું અસ્તિત્વ તો 0 છે. ઇઝ ઇટ ક્લિયર? તો એને આપણે શું કહીએ છીએ? જે સદિશ પાસે મૂલ્ય નથી, એટલે કે એનું મૂલ્ય 0 થઈ જાય છે, બરાબર. એટલે યાદ રાખજો, શૂન્ય સદિશની નિશાની આવી છે. શૂન્ય સદિશ, બે સદિશોનો સરવાળો અથવા બાદબાકી કરતા જવાબ શૂન્ય આવે તો એને કમ્પલસરી આવી રીતના જ લખવું પડે, શૂન્યની ઉપર સદિશની નિશાની. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ધારો કે બે સદિશની તમે કરી બાદબાકી ને બાદબાકી કરતા આન્સર શૂન્ય આવ્યો તો શૂન્યની ઉપર સદિશની નિશાની દર્શાવવી પડે. જો શૂન્યની ઉપર સદિશની નિશાની ન દર્શાવો તો આન્સર રોંગ પણ આવી શકે છે. યુ અન્ડરસ્ટેન્ડ બેટા વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજાય છે? 100% શ્યોર? ડન? ઓકે, તો આ હતું આપણી પાસે 5th નંબર, શૂન્ય સદિશ. ઇઝ ઇટ ક્લિયર? ચાલો, શૂન્ય સદિશ પછી એના પછી આવે છે કો ઇનિશિયલ વેક્ટર. આ જોજો, થોડાક ઇંગ્લિશ નામ બેટા યાદ રાખજો. કો ઇનિશિયલ વેક્ટર, બરાબર. કો ઇનિશિયલ વેક્ટરનો મિનિંગ શું થાય કે ધારો કે બધા સદિશ છે ને એ એક જ પોઈન્ટમાંથી, પૂંછમાંથી, ગઈકાલે આપણે જોયેલું યાદ છે, બધા સદિશનું ઉગમ બિંદુ એક જ હોય. જો એક એક્ઝામ્પલ આપીને સમજાવું. ધારો કે આવી રહ્યો સદિશ એ, બરાબર, પછી આવી રહ્યો સદિશ બી, પછી આવી રહ્યો સદિશ સી. બધા સદિશ આ એક જ બિંદુમાંથી નીકળે છે કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો યાદ રાખજો કો ઇનિશિયલ વેક્ટર કોને કહેવાય? તો જો કો ઇનિશિયલ વેક્ટર એવા વેક્ટરને કહેવાશે કે જ્યારે 3 સદિશોનું ઉગમ બિંદુ અથવા ઓરિજિન પોઈન્ટ એક જ બિંદુ હશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, તો હજુ આગળ પોઈન્ટ છે, પહેલા આટલા નોટ કરી લો. સમાન સદિશ, સમાંતર સદિશ, પ્રતિ સમાંતર સદિશ, અને ઇંગ્લિશમાં એન્ટી પેરેલલ વેક્ટર કહેવાય. નેગેટિવ વેક્ટર, વિરોધી સદિશ, શૂન્ય સદિશ, નલ વેક્ટર એન્ડ કો ઇનિશિયલ વેક્ટર. સર, અહીંયા જગ્યા છે, લખી જ નાખો ને, હું કામ તમે પછી? ચાલો, કઈ વાંધો નહીં, બસ. જો એના પછી છે કોલિનિયર વેક્ટર. કયો વેક્ટર છે એના પછી બેટા? કોલિનિયર, એટલે કે એક જ રેખામાં આવેલો હોય, નામ પરથી તમને ખ્યાલ આવી શકે છે. એના પછી છે બેટા કોલિનિયર વેક્ટર.
ઓકે, કોલિનિયર વેક્ટર, રેખીય સદિશ એવું પણ તમે એને કહી શકો છો, બરાબર. કોલિનિયર એટલે એક જ રેખામાં આવેલા હોય. હવે જુઓ અહીંયા સમજો, વેરી વેરી મોસ્ટ આઈએમપી. કોલિનિયર વેક્ટરનો મિનિંગ શું થાય? કોલિનિયરમાં 4 ટાઈપના સદિશ આવે. જો ક્યાં તો બંને એક જ દિશામાં હોય એટલે આવી રીતના, અથવા આવી રીતના. આ પહેલી કન્ડિશન, આ બીજી કન્ડિશન, આ ત્રીજી કન્ડિશન અને આ ચોથી કન્ડિશન, બરાબર. આ બધા સદિશ એ અને સદિશ બી જ છે. આ છે સદિશ એ, આ છે સદિશ બી. આ રીતે ગોઠવાયેલા હોય, આ રીતે ગોઠવાયેલા હોય, આ રીતે ગોઠવાયેલા હોય કે આ રીતે ગોઠવાયેલા હોય, તો આ બધા સદિશોને બેટા આપણે શું કહીએ છીએ? કોલિનિયર વેક્ટર. આમાં બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા કેટલા ડિગ્રી હશે? તો થીટા. બંને એક જ દિશામાં એટલે 0 ડિગ્રી હશે. આ પણ બંને એક જ દિશામાં એટલે 0 ડિગ્રી હશે. આ બંને વિરુદ્ધ દિશામાં એટલે 180 ડિગ્રી હશે. આ બંને અપોઝિટ દિશામાં એટલે 180 ડિગ્રી હશે, બરાબર. તો આ ટાઈપના જ્યારે સદિશ આપણે આપેલા હોય તો એને આપણે કયા સદિશ કહીએ છીએ બેટા? કોલિનિયર. સોરી, ઓકે. એટલે કે જે સદિશો એક જ રેખા ઉપર રહેલા હોય. ચેક કરતું, અહીંયા બંને સદિશો એક જ રેખા ઉપર છે, ભલે દિશા વિરુદ્ધ છે. દિશા કેવી છે? વિરુદ્ધ છે. તો આ વસ્તુ મગજમાં ઘુસાડી દેજો. જો બે સદિશોની દિશા સમાન હશે તો એમની વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી, અને જો બે સદિશોની અરે સીધી વાત છે મારો ભાઈ, આપણે બંને અહીંયા ઊભા છીએ, બરાબર. હું આમ ઊભો છું, તું ઓલી બાજુ મોઢું રાખીને ઊભેલો છે. આપણે બંને બાઇક લઈને નીકળ્યા, તો હું આમ જઈશ, તું આમ જશે, તો આપણે બંને વિરુદ્ધ દિશામાં ગયા, અને વિરુદ્ધ દિશામાં ખૂણો 180 નો બને. વિરુદ્ધ દિશામાં મેથેમેટિક્સ શું કે ખૂણો કેટલાનો બને બેટા? 180 નો બને. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? હવે હું પણ આમ મોઢું રાખીને ઊભું છું, તું પણ આમ મોઢું રાખીને ઊભો છે, આપણે બંને આ દિશામાં જઈએ છીએ, બંને સેમ દિશામાં જઈએ તો ખૂણો 0 ડિગ્રીનો બને. ધેટ્સ ઇટ. અરે સમજ પડે છે કે? ઇઝ ઇટ ક્લિયર? 100% શ્યોર? હા જી સર, શ્યોર. ચાલો, એના પછી છે 8 નંબર, કોપ્લેનર. કયો સદિશ? કોપ્લેનર વેક્ટર. કોપ્લેનર વેક્ટર. કોપ્લેનર વેક્ટરને આપણે કહીએ છીએ સમતલીય સદિશ. શું કહીએ છીએ? સમતલીય સદિશ. કોપ્લેનર, પ્લેનરનો મિનિંગ થાય સમતલ, બરાબર. સમતલીય સદિશ. વેરી વેરી મોસ્ટ આઈએમપી બધા ટાઈપ્સ છે, ધ્યાન રાખજો બેટા. જો 3 સદિશ એક જ સમતલમાં આવેલા હોય તો આ એક સમતલ છે, બરાબર. આ એક શું છે બેટા? સમતલ છે, બરાબર. તો આને તમે આવી રીતના પણ દર્શાવી શકો છો, બરાબર. સદિશ એ, પછી આ કોઈ સદિશ બી છે, બરાબર. પછી આ કોઈ સદિશ સી છે. આને આપણે કહીએ છીએ સમતલીય સદિશ. સમતલીય સદિશની એક નિશાની એવી છે બેટા કે ઓછામાં ઓછા ગમે એટલા સદિશ હોય પણ બે સદિશ તો સમતલમાં હોવા જ જોઈએ. આ નોંધ કરીને યાદ રાખજો, બરાબર. યાદ રાખજો, બે સદિશ, ઓછામાં ઓછા બે સદિશ હંમેશા સમતલીય હોવા જોઈએ. તમારે જો કોપ્લેનર વેક્ટર બતાવવો હોય તો ઓછામાં ઓછા કેટલા? ઓછામાં ઓછા બે સદિશ સમતલમાં હોવા જરૂરી છે. ઓછામાં ઓછા બે સદિશ સમતલમાં હોવા જરૂરી છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે કે? 100% શ્યોર? ઓકે. તો આ ટાઈપ્સ હતા આપણા. ઓકે, ફરી એકવાર જોઈ લઈએ સદિશોના પ્રકાર. સમાન સદિશ, ઇક્વલ વેક્ટર, સમાંતર સદિશ, પેરેલલ વેક્ટર, પ્રતિ સમાંતર સદિશ, વિરોધી દિશામાં હશે નેગેટિવ વેક્ટર. આ બંને દેખાય છે સેમ જેવા જ. ઓકે. શૂન્ય સદિશ, નલ વેક્ટર, કો ઇનિશિયલ એટલે કે એક જ બિંદુમાંથી બધા સદિશોનો ઉદ્ભવ થતો હોય. ઓકે. કોલિનિયર અને કોપ્લેનર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે. પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. ફટાફટ કરી લો નોટ. ચાલો ફાસ્ટ. ચાલો, કેટલા 8 પ્રકાર જોયા ને બેટા આપણે. 9મો પ્રકાર જુઓ, વેરી વેરી મોસ્ટ આઈએમપી, ટાઈપ્સ 9. એકમ સદિશ. કયો સદિશ બેટા? એકમ સદિશ. વેરી વેરી મોસ્ટ આઈએમપી બેટા. હા, આનું ઇમ્પોર્ટન્સ વધારે છે. એકમ સદિશ. એકમ સદિશને આપણે કહીએ છીએ યુનિટ વેક્ટર. શું કહીએ છીએ? યુનિટ વેક્ટર, બરાબર. અને એનો યુનિફોર્મ અલગ છે એકમ સદિશનો. અત્યાર સુધી આપણે સદિશની ઉપર એરો કરતા હતા,
એકમ સદિશને આપણે કેપથી દર્શાવીએ છીએ. કોઈ પણ વેલ્યુની ઉપર કેપ, કેપ એટલે કે ટોપી, ટોપી પહેરાવી દો, એને આપણે કહીએ છીએ એકમ સદિશ. બરાબર. એકમ સદિશ શું છે? એકમ સદિશ સમજીએ ચાલો. જે સદિશનું મૂલ્ય, જે સદિશનું મૂલ્ય એક હશે. કેટલું હશે બેટા? મૂલ્યની વાત કરું છું. જે સદિશનું મૂલ્ય એક હશે તેને આપણે કહીએ છીએ એકમ સદિશ. બીજી વસ્તુ, કોઈ પણ હું અત્યારે એ લઉં છું તો એનો એકમ સદિશ એને આવું વંચાય એ કેપ. શું વંચાય બેટા? એ કેપ. ધારો કે મારું એકમ સદિશ, તો મારી ઉપર ટોપી પહેરાવી દો તો મારો એકમ સદિશ થઈ જશે. તમે ટોપી પહેરી લો, તમે એકમ સદિશ બની જશો. એકમ સદિશની વ્યાખ્યા શું કહે છે બેટા? એકમ સદિશ બરાબર સદિશ છેદમાં એનું મૂલ્ય. આ શું દર્શાવે છે બેટા? આ દર્શાવે છે સદિશ એ. શું દર્શાવે છે? સદિશ એ. આ શું દર્શાવે છે બેટા? સદિશ એનું મૂલ્ય. સદિશ એનું મૂલ્ય. યાદ રાખજો, નોંધ કરીને લખું છું, તમે પણ નોંધ કરીને લખી લેજો બેટા. હું પણ નોંધ કરીને લખું છું, તમે પણ નોંધ કરીને લખી લેજો બેટા કે સદિશનું મૂલ્ય. કોનું મૂલ્ય બેટા? સદિશનું મૂલ્ય. સદિશનું મૂલ્ય માનાંકમાં લખવામાં આવે છે. સદિશનું મૂલ્ય માનાંકમાં લખવામાં આવે છે. અથવા 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 માત્ર લેટર. સર લેટર એટલે આપણે પેલું પત્ર, અરે પત્ર નહીં, લેટર એટલે આને લેટર કહેવાય એમ. લેટર, લેટરમાં પણ લખી શકો છો. નહીં તો અડધા લેટર લેવા જશે ને એમાં લખશે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? સર ધારો કે મને આવું પૂછ્યું તો સમજ. અહીંયા હું અહીંયા લખું છું સદિશ અને અહીંયા લખું છું એનું મૂલ્ય. બરાબર. બોલ, આ સદિશ એ, તો એનું મૂલ્ય તું આમ પણ લખી શકે અથવા માનાંકમાં સદિશ એ પણ લખી શકે. આ એની નિશાની છે. ધારો કે સદિશ બી, તો સદિશ બીનું મૂલ્ય તું આમ પણ લખી શકે અથવા આમ પણ લખી શકે. ધારો કે સદિશ સી, તો સદિશ સીનું મૂલ્ય તું આમ પણ લખી શકે અથવા આમ પણ. આ બંને મૂલ્યની નિશાની છે. મૂલ્ય કેમ શોધાય એ પણ હું તમને શીખવાડીશ, પણ અત્યારે આ યાદ રાખો. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, ફાઇન, ડન. હા સર, ધારો કે તને આમ આપેલું છે સદિશ એક્સ, તો તું આને આમ પણ લખી શકે અથવા માનાંકમાં સદિશ એક્સ પણ લખી શકે. ધારો કે તને આપેલું છે સદિશ વાય, તો તું આને આમ પણ લખી શકે અથવા માનાંકમાં સદિશ વાય આમ પણ લખી શકે. યુ અન્ડરસ્ટેન્ડ બેટા વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજમાં આવે છે? 100% શ્યોર? ઓકે, ડન, ફાઇન, ઓકે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. જે સદિશનું મૂલ્ય એક હશે એને આપણે એકમ સદિશ કહીએ છીએ. ખાસ નોંધ, ખાસ નોંધ. એકમ સદિશ, એકમ સદિશ એ દિશા દર્શાવે છે. એકમ સદિશ એ શું દર્શાવે છે બેટા? દિશા દર્શાવે છે. સર કન્સેપ્ટ, કન્સેપ્ચ્યુઅલ સમજાવો. બોલ, એકમ સદિશની વ્યાખ્યા શું છે? ધારો કે હું આમ લખું, જો એક્સ કેપ બરાબર, તો એક્સ, એક્સની દિશાનો એકમ સદિશનું શું થાય? સદિશ એક્સ છેદમાં એનું મૂલ્ય. બોલ, આમ લખાય કે? બોલ, હું આને આમ લખી શકું? ઇટ મીન્સ સદિશ એક્સને કરતા બનાવી દો બરાબર એક્સ ઇન્ટુ એક્સ કેપ, એક્સ ઇન્ટુ એક્સ કેપ. બોલ, આ ખાલી એક્સ, આને શું કહેવાય? જો મેં લખેલું છે આને મૂલ્ય કહેવાય. શું કહેવાય? મૂલ્ય કહેવાય. આ એક્સ કેપ છે, આ એક્સ કેપ એટલે એકમ સદિશ શું દર્શાવે? એકમ સદિશ શું દર્શાવે? દિશા દર્શાવે. તો જે સદિશ મૂલ્ય અને દિશા દર્શાવે એને તો આપણે સદિશ કહીએ છીએ મારો ભાઈ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, એટલે આ એકમ સદિશ છે એને શું શું કહેવાશે? એક્સ કેપ. ઇઝ ઇટ ક્લિયર? સોરી, એક્ઝામ્પલ આપો નહીં સર. જો એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું, સરસ મજાનું એક્ઝામ્પલ આપું છું, ધ્યાનથી સમજજો. ઉદાહરણ આપું છું. ઉદાહરણ, પહેલું ઉદાહરણ. ધારો કે કોઈ વ્યક્તિ, ધારો કે કોઈ વ્યક્તિ એક્સ અક્ષની દિશામાં 2 મીટર અંતર ચાલ્યો. બોલાન મારે સદિશ સ્વરૂપે લખવું છે. કયા સ્વરૂપે લખવું છે? સદિશ સ્વરૂપે. શું લખી શકે તું? મૂલ્ય કેટલું છે? 2 મીટર. તો 2 કઈ દિશા? એક્સ અક્ષની દિશા, તો 2x કેપ.
યુ અન્ડરસ્ટેન્ડ બેટા વોટ આઈ એમ સેઇંગ દેટ? સમજમાં આવે છે? 100% શ્યોર? ડન? ઓકે ઓકે, ચાલ. જો એક બીજું ઉદાહરણ આપું છું, જો સમજ. ધારો કે તું ઓકે, વાય અક્ષની વિરુદ્ધ દિશામાં 10 મીટર અંતર ચાલ્યો. બોલ શું લખાય? વાય એક્સની વિરુદ્ધ દિશામાં, તો વિરુદ્ધ દિશા એટલે માઇનસ સાઇન તો આવી જ જશે. તો જો ચેક કર, ઇઝ ઇક્વલ ટુ -10 વિરુદ્ધ દિશા એટલે વાય કેપ. અરે સમજમાં આવે છે? મૂલ્ય કોઈ દિવસ વાય હશે નહીં, મૂલ્ય તો 10 જ છે, પણ આ માઇનસની નિશાની શું દર્શાવે છે? દિશા, વિરુદ્ધ દિશા છે, એટલે કે -10 વાય કેપ. અરે યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? સમજમાં આવે છે? 100% શ્યોર? ઓકે. પણ યાદ રાખજો, પરંતુ ફિઝિક્સમાં એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષની દિશામાંના એકમ સદિશને વેરી મોસ્ટ આઈએમપી અનુક્રમે આઈ કેપ, જે કેપ અને કે કેપ વડે દર્શાવાય છે. મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ છે, આ ધ્યાન રાખજો બેટા. એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ અહીંયા મેં તમને દર્શાવ્યું કે ભાઈ ધારો કે કોઈ વ્યક્તિ એક્સ અક્ષની દિશામાં 2 મીટર અંતર ચાલ્યો, તો આપણે 2x કેપ નહીં લખીએ. 2x કેપ પણ છે સાચું જ, પરંતુ તમે આને આમ પણ લખી શકો છો 2i કેપ. મેં અહીંયા દર્શાવ્યું. જો ફિઝિક્સમાં એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ આઈ કેપ, વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ જે કેપ, તો તું આને આમ લખી શકે -10 જે કેપ. યુ અન્ડરસ્ટેન્ડ બેટા વોટ આઈ એમ સેઇંગ દેટ? સમજમાં આવે છે? 100% શ્યોર? ઓકે, ડન. આગળ વધું? હા સર, ચાલ આગળ વધું. તો આગળ સદિશનો પ્રકાર છે બેઝ વેક્ટર. બરાબર, 9 નંબર એકમ સદિશ આવી ગયો. એના પછી 10 નંબર છે બેટા, આ બધા મોસ્ટ આઈએમપી બેટા, બેઝ વેક્ટર આના પરથી જ આવે છે, એટલા માટે મેં તમને શરૂઆતમાં પહેલાં સમજાવી દીધું. ધારો કે આપણી પાસે 3 અક્ષ છે, બરાબર. દેર આર 3 એક્સિસ, એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. બોલ એક્સ, આપણે તો એકમ સદિશની વ્યાખ્યા જોઈ, સદિશ એ બરાબર સદિશ એના છેદમાં એનું મૂલ્ય. તો બોલ એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ શું થાય? તો એક્સ કેપ બરાબર સદિશ છેદમાં તેનું મૂલ્ય. પણ મેં તમને શું કીધું? આપણે એક્સ અક્ષની દિશામાંના એકમ સદિશને શું લખીએ છીએ? આઈ કેપ. તો અહીંયા આવશે બેટા આઈ કેપ બરાબર સદિશ એક્સના છેદમાં તેનું મૂલ્ય. માટે સદિશ એક્સ બરાબર એક્સ આઈ કેપ. વેરી મોસ્ટ આઈએમપી. એટલે કોઈ પણ રીતે ફિઝિક્સમાં હવે તમને એવું પૂછે કે કોઈ વ્યક્તિ એક્સ અક્ષની દિશામાં આટલું ચાલ્યો, તો સીધું જ મગજમાં આઈ કેપ એટલે સમજી લેવાનું કે દિશા એટલે કે સદિશ રાશિ છે. બોલ તમારે સેમ વાય માટે લખવું હોય તો આમ લખી શકો કે નહીં? સદિશ વાય બરાબર વાય જે કેપ. અને ઝેડ માટે લખવું હોય તો લખી શકો કે નહીં? સદિશ જે બરાબર ઝેડ કે કેપ. ઇઝ ઇટ ક્લિયર? 100% શ્યોર? આ 3 આપણે યુઝ કરીશું. વેરી મોસ્ટ આઈએમપી. સદિશ એક્સ બરાબર એક્સ આઈ કેપ. આ સિવાયની બીજી કોઈ દિશા હશે, તો ધારો કે સદિશ એની દિશા હશે, તો સદિશ એ બરાબર એ ઇન્ટુ એ કેપ. દેટ્સ ઓકે, ફાઇન. અને તમે શું લખી શકો? ધારો કે અહીંયા લખવું છે મારે, તો આને એવું લખી શકો કે સદિશ એ બરાબર મૂલ્ય ઇન્ટુ એ કેપ. ઓકે, ખાલી પર્ટિક્યુલર 3 અક્ષની દિશા માટે જ આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? આઈ, જે અને કેનો યુઝ કરીએ છીએ. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? 100% શ્યોર? કોઈ પ્રોબ્લેમ? તમને કોઈ એમ પૂછે કે કોઈ વ્યક્તિ છે ઝેડ અક્ષની દિશામાં 5 મીટર ચાલ્યો, તો મગજમાં તરત 5k કેપ. કોઈ વ્યક્તિ છે એ ઝેડ અક્ષની ઋણ દિશામાં 15 મીટર ચાલ્યો, -15k કેપ. યુ અન્ડરસ્ટેન્ડ? આવી રીતના 15-20 સ્ટેટમેન્ટ તમારી જાતે બનાવીને લખજો અને મને સ્ક્રીનશોટ પાડીને મોકલજો, સર રાઈટ છે કે નથી. હું તમને આન્સર આપી દઈશ. ઇઝ ઇટ ક્લિયર? બોલો, સમજાય છે?
100%. These are the most important topic of the vector. એકમ સદિશ અને એકમ સદિશમાંથી આ બેઝ વેક્ટર very most IMP. બોલ, ઇઝ ઇટ ક્લિયર? 100% શ્યોર? કોઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે, ડન? ઓકે સર, ડન. ચાલો ફટાફટ નોટ કરી લો ફાસ્ટ.